दोस्तों गुजरात में मेघराजानी तोफान बेटिंगना एधान चालू थया छे। आगामी दिवसों माटे येलो एलर्ट जाહેર કરવામાં આવ્યું છે। જાણો કયા જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ। જ્યાં મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અનેક મેઘરાજા વિવિધ વિસ્તારોમાં પોતાની તોફાન બેટિંગ શરૂ કરી દે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર ચમત્કાર અને તેજ પવનો સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આઈએમડી દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં મેઘરાજા વધુ મહેરબાન થવા તેવી સંકેતો મળી રહ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। નિષ્ણાતોનું માનવું છે કે હાલ અત્યારે સાયક્લોનિક સોલ્યુશનના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। સિસ્ટમના અસરના હેઠળ આગામી 24 કલાક એટલે કે 40 થી 50 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો આ મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાલ અત્યારે પૂરતો છૂટછવાયો કે હળવો વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન પણ 38 થી 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે। રાહતના સમાચાર છે કે મહારાષ્ટ્રમાં સફળતાપૂર્વક આગળ વધ્યા બાદ ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના 7 વાર અહેવાલ મુજબ આગામી 26 જૂને એટલે કે ગુજરાતમાં ચોમાસું વિવિધ વિસ્તારોમાં બેસી જશે તેવા હાલ અત્યારે આઈએમડી દ્વારા સંકેતો જાહેર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે નવી અપડેટ આ ચેનલ ઉપર મળી રહેશે। તો વિડીયોની અંદર નવા આવ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબર કરીને વધુ વિડીયો શેર કરી શકો છો।